નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કાંઈક નવી વાત એ મિત્રો કરીએ છીએ. મિત્રો, આજે આપણે એક એવા જ ખેડૂત મિત્રની વાત કરવી છે કે જે ગરીબોની કસ્તુરી એટલે ડુંગળીનું બિયારણ તૈયાર કરે છે. અને એક બિયારણ નહીં પણ અનેક જાતના બિયારણો જે છે એ તૈયાર કરી અને ખેડૂતો સુધી એ ક્વોલિટીવાળું અને ખેડૂતોને જે છે એ પોસાય એવા ભાવે એ ખેડૂતોને પોતાના ખેતરથી એ ખેડૂતો સુધી પહોંચાડવાની કામગીરી એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર છે એ કરી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ કઈ કઈ વેરાયટીઓ એ ગાવરિયું હોય એ પછી જે છે આપણું કાળું બી તૈયાર કરવા માટેનું જે છે ચોમાસામાં કરવાનું હોય અથવા તો જે છે એ શિયાળું બિયારણ તૈયાર કરવા માટેનું બિયારણ હોય એ બધી જ વેરાયટીઓ એ પછી પંચગંગા હોય, લુસિફર હોય, રેડ 3 હોય કે આપણું મહુવા કે બુધેલ એક્સપર્ટ હોય, આ બધી વેરાયટીઓ જે છે તૈયાર કરે છે. તો એમની પાસેથી જાણીએ અને એમનો પરિચય લઈએ અને ત્યારબાદ આ વેરાયટીઓ જે છે કેવી કેટલી તૈયાર કરે છે, આ વેરાયટીઓ તૈયાર કરવામાં એ કેવી કેવી કાળજી રાખે છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય. નમસ્કાર સાહેબ, મારું નામ વિપુલભાઈ ધીરુભાઈ સાવલિયા, ગામ મોટા ભમોદરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર છે 8,558,440. હવે વિપુલભાઈ, આમ તો તમે દર વર્ષે જે છે એ ડુંગળીના મોગરા વાવો છો. આ વર્ષે કેટલા વીઘાના ડુંગળીના મોગરાનું વાવેતર કર્યું છે? આ વર્ષે સાહેબ આપણે ટોટલ બધી વેરાયટી થઈને 45 વીઘાના મોગરા છે. 45 અહીંયા છે અને બીજા અલગ અલગ ગામમાં પણ છે. એમ? હા, બરાબર. હવે આ 45 વીઘા ની અંદર જુદી જુદી વેરાયટીઓ, એમાં કઈ કઈ વેરાયટીઓ ખાસ કરીને ખેડૂતો આપણા વિસ્તારની અંદર જે ફેમસ છે અને નવી વેરાયટીઓ છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો. એક તો સફેદમાં જોઈએ ને દેશીમાં તો આપણી પાસે છે બુધેલ એક્સપોર્ટ. બરોબર. કે જે સારામાં સારી વેરાયટી છે અને ભાવમાં પણ સારું રહે છે. બરોબર. એટલે કે અને ઉત્પાદનમાં પણ ખેડૂતને સારું રહે છે. બુધેલ વેરાયટી. હા, બુધેલ એક્સપોર્ટ જેને બુધેલ એક્સપોર્ટ. હા. અને ત્યાર પછી સફેદમાં જે આપણે ચોમાસાની જે વેરાયટી કહેવાય ઘાવરિયું, હા બરોબર, તે પણ આપણી પાસે છે. તે 16 નંબર કહેવાય, પંચગંગા. બરોબર. તે નામથી એ ઓળખાય છે. બરોબર. એટલે તે વેરાયટી પણ ચોમાસાની અંદર જે ઘાવરિયું સફેદ વાવવાનું હોય તો તેના માટેનું બિયારણ પણ આપણી પાસે છે. બરોબર. પછી જે છે એ બીજી વેરાયટીઓ કઈ કઈ? એક બીજી સફેદમાં 2. હા, સફેદમાં 2. પછી આપણે ગુલાબીમાં, લાલમાં તો પંચગંગા, આપણે પંચગંગા સરદાર છે, પંચગંગા સુપર. બરોબર. આ લાલમાં 2. બરોબર. અને પછી છે હિતનું એક. હિત. હા, ઈ વેરાયટી બી સારી છે. અને એનો ભાવ જે ડુંગળી તૈયાર થાય એટલે દિવાળી પછી જયારે આપણે પંચગંગાનું, સરદારનું, સુપરનું એનું જયારે પૂરું થાય ને એટલે ત્યાર પછી હિતનું શરૂ થાય એટલે એનો ભાવ બજારની અંદર સારામાં સારો મળે છે. બરોબર. એટલે આવી રીતનું બધી વેરાયટી આપણી પાસે અલગ અલગ છે. પછી જે છે એ આપણી જે દેશી મહુવા લાલ અને સાથે સાથે જે તમે આ વર્ષે નવી વેરાયટી જે છે એ કહેવાય કે આપણી જે રેડ 3. બરાબર. તો એ વેરાયટી જે છે એ કેવી રીતની છે એની પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. હા, તો એ મહુવા લાલ જે છે ને આપણું, એ અત્યાર સુધી સારી રીતે હાલતું હતું પણ છેલ્લા 3 વર્ષથી એ અત્યારે હાવ ડીમ પડી ગયું. બરાબર. એટલે હવે એની જે બહારના રાજ્યોની અંદર જે માંગ હતી તે માંગ અત્યારે છે નહીં. બરાબર. હવે એ લોકો છે ને ગુલાબી ઉપર જ સીધા ઓલા કરે. એટલે પછી આપણે જે અત્યારે રેડ 3 જે અમે કહીએ છીએ ને, જે ગુલાબી, એ જે અત્યારે અમે મધ્યપ્રદેશ થી લાવ્યા છીએ. બરાબર. એટલે તમને સાહેબ હું વધારે તો નથી કહેતો પણ લગભગ મારો અંદાજ એવો છે કે ગુજરાતની અંદર લગભગ આ રેડ 3 બિયારણ અત્યારે આપણી પાસે પહેલું વહેલું છે. બરાબર. એટલે રેડ 3 ની વિશેષતાઓમાં વાત કરવામાં આવે તો એનો દડો કેવો થાય છે, એની ક્વોલિટી કેવી થાય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. એનો દડો છે ને સાહેબ આમ નાળિયેર જેવો થાય છે. જે આપણે આમ બેઠલો દડો થાય ને એવો નથી થતો. બરાબર. નાળિયેર ટાઈપ નો થાય છે. બરાબર. એટલે ઉભડી. અને કલર છે ને એકદમ આછો ગુલાબી. બરાબર. અને ખાવામાં પણ, સ્વાદમાં પણ ફરક કે લોકોને આમ એક વખત લઈને એટલે બીજી વાર એ જ ડુંગળીને પકડે એમ. બરાબર. એટલા માટે વેપારી પણ અત્યારે ગુલાબી જ પકડે વધારે. અને બજાર ભાવ અન્ય વેરાયટીઓ કરતા વધારે આવે એમ કહે. બજાર ભાવમાં બહુ ફરક છે કે આની નાની નાની ગાંઠી હોય ને તોય આનો ભાવ વધારે, આનો ભાવ વધારે મળે. અને ઓલી આપણી જે મહુવા લાલ છે ને ઈ આમ એની ગાંઠું આમ ધડા હોય મોટા મોટા પણ તોય આના જેટલો ભાવ નથી મળતો. બરોબર છે. એટલે ખેડૂતોને છે ને નુકસાની વેઠવાનો વારો આવે. બરોબર. સારી રીતે ઉત્પાદન કર્યું હોય, વધારે દિવસો લે, આ દિવસો ઓછા લે અને ઓલી દિવસો વધારે લે
તોય એમાં એને ઉત્પાદન ઘટે. બરોબર. હવે આ રેડ 3 એટલે કે ટૂંકમાં આસો ગુલાબી વાળી જે વેરાયટી છે ડુંગળીની, આ વેરાયટી ખેડૂત મિત્રોને જે છે એ ક્યારે વાવી શકાય અને એ વાવવાથી કેટલા સમયમાં નીકળી જાય? હા 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 એટલે આપણે હવે તો પેલા સાહેબ શું હતું કે પેલા આપણે બધા કેવું કરતા કે રોપ નાખતા. હા બરોબર. કોક ધરું કે કોક રોપ કે. હા બરોબર. તો એવું પેલા સીડ તૈયાર કરતા અને પછી એને રોપણી કરતા, ફીર રોપણી. બરોબર. પણ હવે આપણે જાજા ભાગે એવું થઈ ગયું છે મેજોરિટી કે ડાયરેક્ટ છે ને છાટણું જ કરી નાખે. એટલે છાટણું કરવામાં આપણે આ રેડ 3 જે છે ને એને ઓછામાં ઓછા 4.5 થી 5 મહિના લાગે. બરોબર. અને ઓલી જે આપણી મવાલાલ છે એને 6 મહિના લાગી જાય. 5-6 મહિના. એટલે એના કરતા આનો 20 થી 25 દિવસ વહેલી પાકે. અને સ્ટોરેજ ની અંદર કે જે ગરમી વધારે પડતી હોય, આપણે મધ્યપ્રદેશની અંદર પુષ્કળ સાહેબ ગરમી પડે. હા બરોબર. છતાં પણ ત્યાં લોકો સ્ટોરની અંદર આ વેરાયટીને સારી રીતે રાખે છે. બરોબર. એટલે ત્યાં રહેતી હોય તો મવામાં તો પછી બહુ હાઈ ક્લાસ એમાં કાંઈ જોવા પણ જ નથી. બરોબર. હવે આ વેરાયટીઓ જે છે મારા ખેડૂત મિત્રોને જોવે તો એ વેરાયટીઓ કેવી રીતની મળશે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. હા હા આ જે કાંઈ બિયારણ અમે તૈયાર કરીએ છીએ એ અમે કોઈને આપતા નથી, ખેડૂત સિવાય. બરોબર. એટલે ડાયરેક્ટ અમે ખેડૂતને આપીએ છીએ અને ખેડૂત ડાયરેક્ટ અમારા ગામમાં અમારા ઘેરે આવીને લઈ જઈ શકે. બરોબર છે. હા અને જેટલું જોતું હોય એટલું એમ. બરોબર. હા હા. અને આ લેવા માટેનો આપનો કોન્ટેક્ટ નંબર આપો જેથી કરીને ખેડૂત મિત્રો જે છે આપણો સીધો સંપર્ક કરી શકે. હા હા કોન્ટેક્ટ નંબર છે અમારો 8,558,440. બીજી વખત. હા 8,558,440. હવે મારે વિપુલભાઈ એક એ પૂછવું છે કે તમે છેલ્લા 14 વર્ષથી આ ડુંગળીનું બિયારણ જ્યારે વેચી રહ્યો છો ત્યારે અમારા ખેડૂત મિત્રો જે છે એ તમારી પાસેથી લઈ ગયા છે એવા કેટલા સંતુષ્ટ ગ્રાહકો? અત્યારે મારી પાસે તમને હું ખેડૂત મારે કેટલા બિયારણ લઈ જાય છે ને એ તો મારી પાસે બધો આંકડો છે. હા બરાબર. પણ મારી પાસે 4,000 ખેડૂત એવા છે કે જેને મેં ફોન ઉપર કોઈ દિવસ બીજો જવાબ નથી આપ્યો. ગમે ત્યારે ફોન કરે ડુંગળીની બાબતમાં કે મોગરાના બાબતમાં કે આ મારે દવા છાંટવી છે કે આ મારે કામ છે, તો મેં કોઈ દિવસ કોઈને ના નથી પાડી, માહિતી નથી આપી. વિપુલભાઈ નો આપણે એક અગાઉ પણ વિડીયો જે છે આજથી લગભગ 2 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા જે છે વિડીયો મિત્રો મૂકેલો છે અને એ વિડીયો લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. અને જે આપણે ખેડૂતોને કહીએ છીએ કે જે હાસી માહિતી જોવે તો વિપુલભાઈનો સંપર્ક કરજો. તો હકીકત વિપુલભાઈ જે છે એવા 4,000 ખેડૂતો પુરાય ગુજરાતના નહીં પણ પુરાય દેશના ખેડૂતો વિપુલભાઈ સાથે ફોન કરીને માહિતી મેળવી રહ્યા છે. આપ પણ જ્યારે ડુંગળીનું મોગરાનું વાવેતર કરી રહ્યા હોય ત્યારે મોગરા વિશેની કાંઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસ જે છે એ વિપુલભાઈનો તમે સંપર્ક કરી શકો છો. એમનો અનુભવ 14 વર્ષનો અનુભવ છે અને 30-40 વીઘાના તો મોગરા એને દર વર્ષે હોય છે ને હોય જ છે. અને એનું એક પણ કિલો બિયારણ એ પડ્યું રહેતું નથી. અને પૂરું થઈ જાય પછી મને એમના હમણાં જાણવા મળ્યું કે બીજા કોઈનું લાવી અને બીજા કોઈનું આપતા નથી. ત્યારે આ એમની જે છે એ ખાસિયત છે. અને ખેડૂતો જે છે એ તમે વિપુલભાઈનું નામ દેશો, સાવલિયાભાઈનું નામ દેશો એટલે આજુબાજુના તમામ ખેડૂતો એ જેસર હોય કે પછી સાવરકુંડલા હોય કે આજુબાજુનો વિસ્તાર હોય એ ખેડૂતો કોઈ પણ જગ્યાએ એમને ઓળખે છે. અને એમના ખેડૂતોના નામ નંબર પણ જોતા હોય તો વિપુલભાઈ તમને નામ નંબર આપશે. એ ખેડૂતો જે કે ત્યારબાદ જે છે તમે આ બિયારણ ખરીદી શકો છો. વિપુલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.